તો એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. લેવાલી 11 માર્ચ રોજ હિન્દીનું પેપર ધોરણ 12. આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણા આ વિડીયોમાં જોવાના છે. તો ચાલુ કરીએ વિભાગ એ થી. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે આપણો, पंडित आलोपीदीन को किस पर अखंड विश्वास था? तो તેનો જવાબ આવે લક્ષ્મીજી પર. બીજામાં સવાર सवार किससे मिलना चाहता था? सवार कर्नल से मिलना चाहता था. कर्नल से. तो सवार कर्नल से मिलना चाहता था. तो આપણે ત્રીજાની વાત કરીએ. ત્રીજામાં सीकरम किससे चलती थी? तो घोड़ों से. और अकेली कहानी का लेखक का नाम क्या है? तो मनु भंडारी. તેનો જવાબ है मनु भंडारी. तो આપણે પાંચમાની વાત કરીએ તો सुभाष बाबू कौन सा नारा दिया था? सुभाष बाबू ने कयो नारो आप्यो હતો? तो जय हिंद. जवाब है जय हिंद. रेडियम किस प्रजा से दुखी था? तो रेडियम भारतवासियों से दुखी था. સાતમાનો આપણે જોઈએ જો સાતમાનો પ્રશ્ન શું છે? તો बैलगाड़ी दो वनों के बीच कैसे चलती थी? तो चरमराती हुई एનો જવાબ આવે ચરમરાતી. ને જોઈએ सोमा बुआ की पड़ोसन का नाम क्या था? 4 पड़ोस वाળાના નામ શું હતું? તો તેનું રાધા આવશે. અને નવમામાં આપણે જોડણી 9-10 જોડણી આપેલી છે. તો તેનો જવાબ આવશે પહેલા નવમાનો જવાબ આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી અને અખિલેનો કિશોરીલાલ. અને 11માની વાત કરીએ તો અભિનંદન કે સમય કમેન્ટ की समस्या એને તમારે જોઈ લેવાની છે નવનીતમાં. આનો જોઈ લો, આનો જોઈ લો, આનો જોઈ લો. આપણે આગળ વધીએ સમય ન બગાડતા. હજી ભૂગોળનું પેપર બાકી છે તો તમારે એની પણ તૈયારી કરવાની હશે. તો गोरा मुखिया कहाँ बैठा था? ये જોઈ લેવાનું તમારે. पत्थर का कार्य क्या है? એ જોઈ લેવાનું. 17માં આપણે 17મો જોઈ લેવાનો તમારે. लेखक अपना जन्मदिन क्यों छिपाते हैं? लेखक બધા જન્મદિન મનાવે અને આ લેખક તેનો જન્મદિન છુપાવવા માંગતો હતો. એનું જોઈ લેવાનું છે તમારે. અને 18માનો જોઈ લેવાનું તમારે. નવનીતમાં આનું જોઈ લેવાનું. 19માનું 20માનું જોઈ લેવાનું. તો આગળ આપણે જોઈએ 20માં 2 આપેલા છે. એક पंडित आलोपीदीन वंशीधर का દરેક ગમે તે એક લખો તો તેના 5 ગુણમાં છે. એક પેરેગ્રાફ લખવાનો. અને વિભાગ બીમાં આપણે જોઈએ તો 21માનો જવાબ શું આવે? दीदी की मदद से. 22માં श्याम अर्थात राधा. प्रश्न છે कान्हा के संग कौन विराजमान है? श्याम अर्थात राधा. 23माનો જવાબ આવે છે बालक भरत का सहचर कौन था? तो शिशु सिंह बालक भरत का सहचर था. हम सफर क्या कर रहे? तो ऊँगे हुए हैं हम सफर. कवि घर से निकलकर कहाँ जा रहे हैं? तो दफ्तर पे. આગળ આપણે જોઈએ 26. થોડું લોડ થાય એટલે વાર લાગે તમે. 26मानो युद्ध और आंतरिक किस्से पर्यावरण है सामाजिक के लिए. પછી 27में जब बादल को गिरते देखा तब किस ऋतु का प्रभाव था? तो वसंत ऋतु का. जीवन में एक रिश्ता था माना वो बहुत प्यारा था. तो એનો જવાબ છે 29. એમાં જોડણી આપેલી છે તો તેનો જવાબ આવશે રામદાસ મિશ્ર. અને 30માનો જવાબ આવશે હરિવંશરાય બચ્ચન. આગળ જોઈએ આપણે 31માનું. 31માં તમે આ જોઈ લેજો મારી નવનીતમાં.
આપણે વિભાગ સી ને જોઈએ. એક મિનિટ. આવી ગયો. વિભાગ સી ની વાત કરીએ તો બાળકી સંભાવના અથવા જળ કા પ્રતિનિધિત્વ વાંચવામાં આપેલો છે. એના 5 ગુણ છે. વિભાગ સી ની વાત કરીએ તો જોઈ શકો છો તમે જવાબ લખેલો જ છે. તો આપણી ચેનલમાં જે પણ નવા હોય તે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો, જેથી નવા વિડીયો હું બનાવતો રહું અને આગળ પણ આપણે ગૂગલના પેપરનું સોલ્યુશન મેળવશું અને આઈએમપી પણ આપણી ચેનલમાં પ્રોવાઈડ કરાવીશું, જેથી કરીને તમે તૈયાર કરવામાં સરળ રહે. તો આપણે તૈયાર કરાવશું ગૂગલના 13 માર્ચના રોજ ગૂગલનું પેપર છે. તો અત્યારથી આપણે આઈએમપી ચાલુ કરી દઈશું. કાલના રોજ સવારે આઈએમપી આપણે મૂકવાના ચાલુ કરી દઈશું. તો વિભાગ સીમાં તમારે વ્યાકરણ હતું, 2 માર્કનું હતું. અને વિભાગ સી ની પહેલા તો વાત કરું તો વિભાગ સીમાં આપણને એક કહાની પૂછી હતી, જેનું આપણે એક શીર્ષક આપવાનું હતું. તે કહાનીને લખીને તેમાં 5 માર્ક હતા કહાનીના. મતલબ કે બે બે 2 થી 3 પન્ના ભરવા જોઈએ. પછી તેને શીર્ષક આપવાનું હતું. વનની વાત કરીએ તો આપણે દેશ કા પ્રતિયુગ, એમાં 3 પૂછાણા છે. તો એક છે દેશ કા પ્રતિનિધિ યુવક કો કર્તવ્ય અને એક છે વિધિ કા આત્મકથા અને બીજું છે બચપન કે દિન. આમાંથી 3 ક્વેશ્ચન છે. તો તમે લખ્યું હશે સારું. અને જોઈ શકો છો તમે આપણું પેપર અહીંયા આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને આપણા યુટ્યુબ ચેનલમાં આપણે નવા વિડીયો લાવશું, જેથી કરીને તમને મદદ થાય. તો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આગળ વિડીયો મોકલો, જેથી તેને કોને કેટલા માર્ક આવે છે તે ખબર પડે. જે નવા હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તબ તક તે લીએ બાય બાય. મારી અતુ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો.